ચાલ આપણે કેટલામાં દાખલો પગ્યા હતા? શું જવાબ આવે 38માં? કેટલા આવશે? 99 ને ઓલું તમને ઠારણ વ્યવસ્થાનું કીધું તો કેટલું હતું? 37 હતું ને? આ બધી એક્ઝામમાં પૂછાઈ ગયું, મેં તમને કીધેલું તો બે વખત, બીજી વખત આવી ગયા. ચાલો આગળ. શું હશે નવું સ્કેલ W? આવડે છે બધાને નવું સ્કેલ વાળું દાખલા? ઓકે, તો જો ફરીથી આપણે લખી દઈએ. શું લખવાનું છે? સ્કેલ માઇનસ ગલન બિંદુ છેદમાં ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ. ઓકે, આ વસ્તુ બધા માટે કેવી હોય? અચળ હોય, એટલે સરખી હોય એમ. ઓકે, ચલો પહેલું આપણે કોની સાથે સરખાવેલું છે? એ લોકોએ સેલ્સિયસ સાથે. કોની સાથે? સેલ્સિયસ સાથે નવી સ્કેલ W લીધેલી છે. ચલો W સ્કેલ લઈએ તો W સ્કેલમાં ગલન બિંદુ કેટલું આપેલું છે? ઠારણ બિંદુ 39 અને ઉત્કલન બિંદુ 239 માઇનસ 39. સેન્ટીગ્રેડમાં તમને છે તો સેન્ટીગ્રેડમાં C, સેન્ટીગ્રેડમાં કેટલું હોય? 0 અને ઉત્કલન બિંદુ 100 માઇનસ 0. ચાલો કરો. તો W માઇનસ 39 છેદમાં 200, અહીંયા C ભાગ્યા 100, તો 100 ઉડી જાય. તો W બરાબર માઇનસ 39. C તમને કેટલો આપેલો છે? આપણને આ આપેલો 39 જ આપેલો છે ને? તો 39 ગુણ્યા 2, તો W બરાબર કેટલું આવશે? 39 પ્લસ 39 ગુણ્યા 2 એટલે 39 ગુણ્યા 3, 40 તારી 120 માંથી 3 જાય એટલે 117 ડિગ્રી W. શું આવશે? 117. આગળ. ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા U બરાબર 0. થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન તમારે ગોતવાનું છે. ચાલો, સમકક્ષ પ્રક્રિયા માટે દબાણ અચળ. ખોટું પડે ને? સમતાપી માટે તાપમાન અચળ. સાચું. સમોષ્મી માટે PV ગામા અચળ. સમોષ્મી પ્રક્રિયા માટે વાતાવરણથી અલગ કરેલું હોવું જોઈએ. સાચું થાય ને? આઇસોલેટેડ સિસ્ટમ કહીએ ને, અલગ કરેલું તંત્ર કહીએ ને આપણે. તો જવાબ તમારો ઓપ્શન નંબર કયો આવશે? A. આગળ ચાલો. તંત્રને 2 કિલો કેલરી ઉષ્મા આપતા તંત્ર વડે થતું કાર્ય 500 જૂલ હોય તો આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો હોય? તો ભણી ગયા ને આપણે 7900. પહેલા શરૂઆતમાં દાખલા ગણ્યામાં ગણ્યા હતા ને? ઓકે, હોમવર્કમાં ફરીથી ટ્રાય કરવો બધાએ. ચલો, ગામા બરાબર 5/3 હોય તો સમોષ્મી સંકોચન કરીને 8મા ભાગનું કદ કરતા દબાણ કેટલા ગણું થાય? આ પણ ભણી ગયા? બોલો, યાદ છે કે નહીં? ઓકે, આ પણ હોમવર્કમાં 32 આવશે લગભગ. આમાં ઘણા ખરા દાખલા આપણે ગણી ગયેલા જ છીએ. ચાલો, દ્વિપારિમાણિક વાયુ છે, દબાણ 2 છે, સમોષ્મી સંકોચન શું કરવાનું છે? સમોષ્મી પ્રક્રિયા કરીને તમારે શું કરવાનું છે? સંકોચન કરવાનું છે. તો તાપમાન 27 થી 927 હતા, અંતિમ દબાણ કેટલું થાય? એટલે કોની કોની વચ્ચેનો સંબંધ આવ્યો? તાપમાન અને દબાણ તો આ પણ આવી ગયેલો છે ને મારા ખ્યાલથી. 256. ઓકે, આવડશે બધાને? P અને T એટલે શું લખાય? P ચલે છે T ગામા અપોન ગામા માઇનસ 1. બંને માટે, પહેલા માટે મૂકવાનું, બીજા માટે મૂકવાનું. ગામા બધી વસ્તુ તમને આપેલી જ છે. આગળ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 કિલો બરફ ઓગાળીને 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. એન્ટ્રોપીનો આપણે એક સૂત્ર આવ્યો છે, કયો આવે છે? ડેલ્ટા S બરાબર ડેલ્ટા Q બાય T. કેમ કે જ્યારે તાપમાન બદલાતું નથી એટલે કઈ ઉષ્મા આવશે? ગુપ્ત ઉષ્મા, ml બાય T. ચલો, એમ દળ કેટલું છે? 1000 કિલોગ્રામ આપ્યું ને, 1000 ગ્રામ થાય ને? બોલો. અને એલ આપણે 80 કેલરી પ્રતિ ગ્રામમાં લઈએ છીએ એટલે 1000 કર્યું છે. જો ધ્યાન રાખવાનું. અને તાપમાન તમને 0 એટલે 273.
એટલે જવાબ આપણે કેટલો આવશે 293 કેટલો આવશે કેલરી પ્રતિ કેલ્વિન. ઓકે, આગળ આપેલા વાયુમાં સમતાપી વિસ્તરણ, જો ખાસ શું આપેલું છે સમતાપી, કયું આપેલું છે તમને વિસ્તરણ. શું કીધું છે વિસ્તરણ. વિસ્તરણ કોને કહેવાય કદ વધે. હા ધ્યાન રાખવાનું. તો પરિસર વિરુદ્ધનું કાર્ય -150 હોય તો શું થાય સમતાપી એટલે શું આવશે પહેલા તો dq બરાબર શું આવશે du પ્લસ dw. શું છે તાપમાન અચળ એટલે ડેલ્ટા યુ કેટલું આવશે 0 એટલે આ 0 થઈ ગયું. તો શું હશે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. કાર્ય કેટલું આવે -150 એટલે 150 જૂલ થાય. કેમ કે જો પરિસર વિરુદ્ધનું કાર્ય કીધું છે -150. નો ખબર પડે તો બીજી વસ્તુ પણ આપેલી છે સમતાપી વિસ્તરણ. વિસ્તરણ થતું હોય તો કાર્ય ધન આવે કે ઋણ આવે ધન આવે. તો એ વસ્તુ ધ્યાન રાખવાની. મતલબમાં તમારે આ કેવું આવ્યું પોઝિટિવ આવ્યું. ચલો ક્યુ પોઝિટિવ આવ્યો એનો મતલબ શું થયો ઉમેરાય કે છૂટી પડે ઉમેરાય. એટલે શું આવશે તમારે 150 જૂલ ઉષ્મા ઉમેરવામાં. એટલે ઓપ્શન નંબર ડી આવશે ને. ઓકે, તો ધ્યાન રાખવાનું અહીંયા તમને કઈ રીતનું આપે છે. અથવા તો બીજી રીતે તમે કરીએ કે પરિસર વિરુદ્ધનું કાર્ય હોય એટલે માઇનસ આવે એટલે -150 લખો તો +150 થઈ જાય. આગળ 1 મોલ આદર્શ વાયુની પ્રક્રિયા એ માંથી અંતિમ બી માં જવાની છે. બે જુદી જુદી રીતે જાય. ઓકે, ચાલો અહીંયા આપણે બાજુમાં આપણે ગ્રાફ દોરી નાખીએ પી વિરુદ્ધ વી. ચલો પ્રથમ સમતાપી પ્રક્રિયા વિસ્તરણ કરીને વી થી 3v. સમતાપી એટલે કેવો ગ્રાફ આવશે આ રીતનો આમ આવશે વક્ર. શું છે વી થી 3v એટલે કદ વધ્યું ને. એટલે અહીંયા તમારે વી હશે અહીંયા કેટલું હશે 3v. તમારી પ્રક્રિયા તમારે નીચે તરફ જશે આ રીતની આમ. ચાલો બીજી પ્રક્રિયા તમારે અચળ દબાણ એટલે સમદાબી પ્રક્રિયા ઘટાડીને 3v થી v એટલે ઘટાડવાનું છે. સમદાબી એટલે આડી લીટી આવશે એટલે આવી થાય. આ રીતની પ્રક્રિયા થાય કે ન થાય. એટલે કયો જવાબ આવશે તમારે ડી. કયો થાય ડી. અહીંયા તમારે એ અને અહીંયા અંતિમ છે તમારે બી. આગળ ચાલો વાયુ અવસ્થા એ અને બી માં 3 માર્ગે જાય છે. ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ QA Q2 અને Q3 હોય. આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E1 ડેલ્ટા E2 ડેલ્ટા E3 હોય તો ચલો ત્રણેયમાં એ થી બી જાય તો આપણે આગળ આવી ગયેલો છે. તો શું થાય આંતરિક ઉર્જા 0 ન હોય બધામાં સરખી હોય. કેટલી વખત કેવું મારે શું હોય આંતરિક ઉર્જા 0 ન હોય. ખાસ ધ્યાન રાખવાનું 0 ન હોય પણ એ હોય સરખી હોય. એટલે ડેલ્ટા E1 બરાબર ડેલ્ટા E2 બરાબર ડેલ્ટા E3 કેમ કે શરૂઆતની અંતિમ સ્થિતિ સરખી છે. તો હવે શું થાય dq બરાબર du પ્લસ dw. મતલબ dq કોના ઉપર આધાર રાખે કાર્ય ઉપર. કોનું કાર્ય વધારે છે પહેલાનું એટલે કે W1 ગ્રેટર ધેન W2 ગ્રેટર ધેન W3. તો Q પણ એમ જ આવશે Q1 ગ્રેટર ધેન Q2 ગ્રેટર ધેન Q3. એટલે ઓપ્શન નંબર તમારે આવશે ડી. આગળ એક વાતાવરણમાં અચળ દબાણે 50 કેલ્વિન તાપમાન વાળો પ્રવાહી ઓક્સિજન. જો ખાસ કેવું છે 50 કેલ્વિન તાપમાન છે અને કેવો આપેલો છે પ્રવાહી ઓક્સિજન આપેલો છે. હવે 300 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો દળ અચળ હોય તો તાપમાન સાથે સમયનો ગ્રાફ કેવો હશે. ચાલો 300 કેલ્વિન તાપમાન એટલે કેટલું થાય 27 ડિગ્રી સેલ્સિયસ. એટલે રૂમ ટેમ્પરેચર થયું ને. તો રૂમ ટેમ્પરેચર ઓક્સિજન કેવો હોય વાયુ હોય ને. શું હોય 300 કેલ્વિન તાપમાન O2 કેવો હશે વાયુ હશે. શરૂઆતમાં તમને પ્રવાહી આપ્યો છે મતલબ ક્યાંક અવસ્થા ફરીએ છે. શું થાય ક્યાંક વચ્ચે અવસ્થા ફરેલી હશે ને
ખબર પડી કે નહીં? એટલે ગ્રાફ કયા ટાઈપનો આવશે? આ ટાઈપનો આવશે કે નહીં? પહેલા તાપમાન વધશે, અવસ્થા ફરશે, ત્યારે શું છે? તાપમાન અચળ, અને પછી પાછું તાપમાન વધે. ખબર પડી કે ન પડી? ઓકે, ઓપ્શન નંબર તમારો કયો આવશે? એ થશે. ચલો, ABCD ચક્રીય પ્રક્રિયામાં ચક્ર દીઠ વાયુ વડે છોડવામાં આવતી ઉષ્મા ગ્રાફ રહી ગયેલો છે. અહીંયા આપણે મારા ખ્યાલથી આપણે આગળ આવી ગયેલો MCQ જ છે ને? કેટલો જવાબ આપ્યો છે તમને? હે 2PV તો ઓલો શું છે? P3V 2V વાળો એ જવાબ હશે. ઓકે, આગળ આવી ગયો ને? રિપીટ હશે. ઓકે, શું છે? રિપીટ. આગળ આપણે આવી ગયા કે નહીં? ઘણા બધા ગ્રાફ વાળા, એનો જ ક્વેશ્ચન છે તમારે. ચલો, આ તો પાછો આવી ગયો ને ઓક્સિજન વાળો. એ આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આદર્શ વાયુ ABCA પથ પર લઈ જવામાં આવે છે. એટલે શું છે? A થી B જાય, B થી C જાય, ને C થી પાછું A જાય છે. તો વાયુ દ્વારા થતું પરિણામી કાર્ય કેટલું હશે? પરિણામી કાર્ય ગોતતા આવડે? ગોતો ચાલો ફટાફટ. કેટલું આવશે? 1000 જૂલ. ઓકે, નેક્સ્ટ. આ થઈ ગયેલો છે ને? ઓકે, આપણે પેલા ગણી ગયેલા છીએ. 16 કદ કરવાનું હોમવર્કમાં. આમાં આ પણ આવી ગયેલો 0. ચલો, કદ પ્રસરણાંક ગ્લિસરીનનું તાપમાન 40 ડિગ્રી વધારવામાં આવે તો ઘનતાનો આંશિક ફેરફાર. આ પણ આવી ગયેલો છે. આપણે સોલિડમાં ભણી ગયા દાખલો. ક્યાં ભણી ગયા? સોલિડમાં. શું આવતું? ઘનતાનો ફેરફાર ડેલ્ટા રો બાય રો. શું આવતું સૂત્ર? ગામા ડેલ્ટા ટી છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ઓકે, આપણે ગામા ડેલ્ટા ટી ગોતો પેલા. તો શું મળશે? ગામા તમને આપેલો છે 5 × 10⁻4 ઘાત, અને તાપમાન 40 નો ફેરક કરવાનો છે. તો કેટલો છે? 200 × 10⁻4 એટલે 0.02. કેટલો છે? 0.02. તો અહીંયા શું લખાય? 0.02 ભાગ્યા 1 - 0.02 1 પ્લસ. તો આ તો શું થાય? એટલે એ લગભગ 0.02 જ લખાય ને. નાનું પદ થઈ ગયું ને છેદમાં. મોટા ભાગે આપણે ગામા ડેલ્ટા ટી નો જવાબ લખતા હોઈએ છીએ. ઓકે, શું છે? 0.02. નેક્સ્ટ. ચલો, આવડો દાખલો. આંતરિક ઉર્જાનો ફેરફાર તમારે ગોતવાનો છે AB માટે. 1 મોલ આપેલું છે, દ્વિપારિમાણિક આદર્શ વાયુ આપેલો છે. તો A થી B માટે તમારે આંતરિક ઉર્જાનો ફેરફાર ગોતવાનો છે. શેનો ગોતવાનો છે? આંતરિક ઉર્જાનો ફેરફાર. તો કઈ રીતે ગોતશો? ચાલો, કયો? ઓકે, કરો ચાલો. તો સૂત્ર લેવો હોય તો સૂત્ર લઈ જાઓ. ચાલો, શું સૂત્ર આવે? ડેલ્ટા યુ આપણી પાસે એક જ સૂત્ર છે, F/2 μr ડેલ્ટા ટી. ગામા ઓલા નાખતો હતો દ્વિપારિમાણિક છે. ગામા ગોતું બહુ લાંબુ છે, 7/5 એવો હોય. કારણ કે અહીંયા બરાબર ડાયરેક્ટ 5 નો મૂકી દેવાય. ખબર પડી કે ન પડી? ઓકે, તો F/2 અને μrt એટલે શું લખાય? P2V2 minus P1 મૂકી. ચાલો, દ્વિપારિમાણિક એટલે 5 5/2. તો P2V2 એટલે PBVB. કઈ આપણે P2V2 ની જગ્યાએ આપણે જે મૂલ્ય છે તે માટે લખ્યું. ઓકે, શું લખાશે? PBVB minus PAVA. ઓકે, તો PB એટલે 6 × 10⁵ ઘાત, VB 7 છે ને અહીંયા. કેટલો આવશે? વચ્ચે છે એટલે 7. ઓકે, 7 × 10⁻³ ઘાત માઇનસ અહીંયા છે તમારે 2 અને અહીંયા પણ 2.
એટલે 2 ગુણ્યા 10 ની 5 ઘાત ને 2 ગુણ્યા 10 ની -3 ઘાત આવું થશે. તો અહીંયા 5/2 7 છક 42 ભૂલ નથી કરી ને આપણે, અહીંયા 6 છે અને અહીંયા 7 જ છે. ઓકે 7 છક 42 42 ગુણ્યા 10 ની -2 ઘાત માઇનસ, આ તો બહુ વધારે થઈ જશે. શું કેમ? આ લેખમાં કેટલા છે? 6.5 ને 5.5 એમ 7.5 નહીં આકૃતિ બીજી મૂકેલી છે એટલે ભૂલથી બીજી આવી ગઈ છે એમ ને. ઓકે 1 મિનિટ જાઓ, ફરીથી જોવા જાઓ તમને બીજી જગ્યાએ કઈ આકૃતિ આપેલી હોય તો. ઓકે હા આકૃતિ અલગ છે. ઓકે P વિરુદ્ધ V, નીચે તરફ લીટો છે, ઉપર 5 2 અને અહીંયા છે 6 અને 4. અહીંયા 5 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે, અહીંયા કિલો પાસ્કલમાં છે અને અહીંયા છે તમારે મીટર ક્યુબમાં. ઓકે ચાલો હવે મૂકી દો બધી કિંમતો. ચાલો શું આપેલું છે હવે? તો અહીંયા A થી B, તો એ PB એટલે શું થશે? 6 ગુણ્યા 2 શું છે? 6 ગુણ્યા 2 ગુણ્યા 10 ની 3 ઘાત માઇનસ P એ કેટલો આવશે અહીંયા PB 5 અને 4 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 10 ની 2 ઘાત સોરી 3 ઘાત આવું થાય. ચાલો તો હવે કરી નાખો. 6 દુ 12 અને 8 પંચા 20, 12 માંથી 20 એટલે -8 આવશે ને. કેટલો છે? -8 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે અહીંયા 4 ને 5 ચોક 20 એટલે -20 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કે -20 કિલો જૂલ આવશે. જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી. ઓકે ખબર પડી ગઈ બધાને? ઓકે ચાલો હવે આગળ શું છે? શરૂઆતના કદ કરતા અડધા કદ સુધી દબાવવામાં આવે તો કઈ પ્રક્રિયામાં મહત્તમ કાર્ય થાય? જો હું કીધું છે અડધા કદ એટલે કઈ છે? સંકોચન. કયું છે? સંકોચન. તો સંકોચનમાં સૌથી મહત્તમ કાર્ય કેમાં થાય? સમોષ્મીમાં થાય ને. ગ્રાફ દોરવાની જરૂર છે કે આવડશે? ઓકે હા ઓકે એવું લાગે તો ગ્રાફ દોર નાખવાનો. આ રીતનો આવે ને આમ સમકદનો આમ ઉપર આવશે. સૌથી વધારે કાર્ય કેમાં થાય? આમાં થાય ને. આ કઈ આવશે? સમોષ્મી. આ કઈ આવશે? સમતાપી. અને આ છે સમકદ કદ. હા તાપી વિરુદ્ધ ભીનો ગ્રાફ. આગળ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક એટલે કે COP તમને કેટલું આપેલું છે? 5. અંદરનું તાપમાન -20 એટલે T1 કે T2? T2 થાય ને. અંદરનું તાપમાન છે કયું આવશે? T2. ઓકે T2 તમને -20 આપેલું છે. રેફ્રિજરેટરની બહાર બધી બાજુએ જ્યાં વાતાવરણમાં ફેંકાય એટલે બહારનું તાપમાન ગોતવાનું છે ને એટલે શું ગોતવાનું થાય? T1. તો હા હેલો દાખલો છે ને. શું સૂત્ર આવે COP નું? બરાબર T2 upon T1 minus T2. તો 5 T2 તમને -20 એટલે 253 અને T1 minus 253. તો આને 250 લઈ જાઓ. કેટલું લઈ જાઓ? 200 એટલે 25 એટલે 50 એટલે T1 બરાબર તમારે કેટલું આવશે?
253 પ્લસ 50 એટલે કે 303. 303 એટલે નજીકનું મૂલ્ય કેટલું આવે? ડિગ્રીમાં લાવવાનું છે ને, -273 કરો એટલે 30 થશે. એટલે 30 કરતાં થોડુંક વધારે એટલે 31 આવશે ને. આ કેટલો લઈએ આપણે? 304 લઈ લો. તો અહીંયા આપણે એકચ્યુઅલ મૂલ્ય લખી નાખીએ. ચાલો 5 વડે ભાગો તો શું આવશે? બોલો, આપણે આખું મૂલ્ય જ લઈ લઈએ. આપણે નજીકના થોડાક જવાબ હોય તો શું છે? 253 છેદમાં T1 માઇનસ 253. તો 5 વડે ભાગ ચલો તો 55 25, પછી 0 50.30 એટલે 6. શું આવશે? 50.6 એટલે અહીંયા કેટલું આવશે? 303.6 એટલે કે 30.6 એટલે લગભગ કેટલું થાય? 31. કેટલું આવશે? 31. આગળ. ઓકે, ઓલી આકૃતિ આની હતી એમ ને? નવું આવ્યું છે. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ સ્થિતિમાંથી સી સ્થિતિમાં 2 માર્ગે જવાય છે. એબીમાં 400 જૂલ ઉષ્મા ઉમેરાય છે, બીસીમાં 100 જૂલ ઉષ્મા ઉમેરાય છે. એસી પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા કેટલી હશે તે ગોતવાની છે. શું ગોતો છે તમારે? ડેલ્ટા યુ થોડું 0 થાય ભાઈ. એસી પ્રક્રિયા માટે થોડું 0 થાય. એસી પ્રક્રિયા થોડી ચક્રીય કહેવાય તો ડેલ્ટા યુ 0 થાય. એબીસી પ્રક્રિયા આખી લ્યો તો ચક્રીય કહેવાય ને. એસી પ્રક્રિયા થોડી ચક્રીય કહેવાય, તેમાં થોડું ડેલ્ટા યુ 0 થાય. કઈ વસ્તુ હરકી થાય પહેલા તો એસી અને એબીસીમાં? એસી એબીસીમાં કઈ વસ્તુ સરખી થાય? ડેલ્ટા યુ સરખું થાય તો પહેલા ડેલ્ટા યુ ગોતી લેવાય ને. શું ગોતી લેવાય? ડેલ્ટા યુ. ખબર પડે કે ન પડે? ઓકે, તો અહીંયા ડેલ્ટા યુ એબીસી બરાબર ડેલ્ટા યુ એસી. ઓકે, ચાલો એબીસી પ્રક્રિયા માટે જો કોના માટે જોઈએ આપણે? એબીસી માટે. તો ડેલ્ટા યુ ડીયુ બરાબર શું લખાય? તો ડીયુ બરાબર ડીક્યુ એટલે ડેલ્ટા ક્યુ એબીસી માઇનસ ડીડબલ્યુ. તો પેલા ડીક્યુ એબીસી ને ડીક્યુ ડીડબલ્યુ એબીસી ગોતવું પડે ને. હાલ તો ડેલ્ટા ક્યુ એબીસી કેટલું થાય? એબી અને બીસી ટોટલ કેટલું થાય? પહેલામાં 400 ઉમેરાય છે એબીમાં અને બીસીમાં 100 એટલે ટોટલ કેટલી થાય? 400 પ્લસ 100 બરાબર 500 જૂલ ઉમેરાણી. કેટલી ઉમેરાણી? કાર્ય તો આપણને ખબર છે ડેલ્ટા ડબલ્યુ એબીસી શું લખીએ આપણે? એબીમાં કાર્ય શું થાય અને બીસીમાં કાર્ય. બે એડ કરવું પડે ને, એબી અને બીસી. ચાલો, તો એબીમાં કાર્ય કેટલું થાય? એબીમાં કાર્ય કેટલું થાય? 0 થાય ને. શું છે? વી અચળ. વી અચળ થાય કે નહીં? સમકત પ્રક્રિયા. સમકત પ્રક્રિયા એટલે કાર્ય 0. કાર્ય 0 એટલે શું છે? ડબલ્યુ એ બી 0. બીસી પ્રક્રિયા માટે, બીસી કેવી પ્રક્રિયા છે? સમદાબી. તો કાર્ય કેટલું થાય? પી ડેલ્ટા વી. તો પી ડેલ્ટા વી, તો પી તમને 6 ગુણ્યા 10⁴ અને ડેલ્ટા વી તફાવત 4 માંથી 2 જાય તો 2. 2 ગુણ્યા 10⁻³ 6 દુ 12 એટલે 120 જૂલ. આ દાખલો પહેલા આપણે ગણી ગયેલા છે, આ ટાઈપનો દાખલો. ઓકે, તો 120 જૂલ થઈ ગયું. તો મૂકી ચાલો, તમે ડેલ્ટા યુ એબીસી મળી જાય ને. હવે કેટલું આવશે? ડીક્યુ તમને મળ્યું છે 500 માઇનસ 120 એટલે કેટલું આવશે તમારે? 380 જૂલ. કેટલું આવે? ચાલો, આમાં બધાને ખબર પડી? અરે આજે આપણે તમને ડેલ્ટા યુ ગોચ્યું છે. ક્યાં ધ્યાન છે તારું? શું ગોચ્યું છે? હજી ખાલી ડેલ્ટા યુ ગોચ્યું છે ને. હજી તો આપણે શું ગોતવાનું છે?
હવે આપણે એસી માટે એટલે ડેલ્ટા યુ એબીસી થઈ ગયું, તો આ કોનો જેટલું થઈ ગયું? ડેલ્ટા યુ એસી જેટલું થઈ ગયું. હા, તો એસી માટે ગોતીએ તો એસી માટે શું કરવું પડે છે? શું લખાય? શું ગોતવાનું છે આપણે? શોષાતી ઉષ્મા એટલે કે ડેલ્ટા ક્યુ. તો ડેલ્ટા ક્યુ એસી બરાબર ડેલ્ટા યુ એસી પ્લસ ડેલ્ટા ડબલ્યુ એસી. આવું થાય? બોલો. તો ડેલ્ટા ડબલ્યુ ગોતવું પડશે ને પેલા. તો કાર્ય એસી ડબલ્યુ એસી, જો આ સીધી લીટી આવી, શું લખે છે? હાફ P1 P2 પ્લસ V2 માઇનસ V1, યાદ છે? ઓકે, ડાયરેક્ટ કરીએ છીએ આપણે. ચાલો, હાફ ઓફ P1 પ્લસ P2, તો 2 ને 6 8, 8 ગુણ્યા 10 ની 4 ઘાત, V2 માઇનસ V1 એટલે 2, 2 ગુણ્યા 10 ની માઇનસ 3 એટલે 2 2 ઉડી જાય એટલે શું આવશે? 80. કેટલું આવશે? 80 જૂલ. મૂકી દે. ચાલો, ડેલ્ટા ક્યુ એસી, ડેલ્ટા ડબલ્યુ કેટલું આવ્યું? 380 અને બીજું 80, તો 8 8 6 એટલે 460 જૂલ. કેટલો જવાબ આવશે? 460 જૂલ. ખબર પડી? હો, હા હા, તો પણ આવે, પણ એ પણ એટલું જ થાય, એટલું જ થાય. આખા તંત્રનું કાર્ય હોય તો શું ગોતવું પડે? ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું પડે. આ ક્ષેત્રફળ કેટલું થાય તમારે? 4. આ જો ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ તો કેટલું આવશે? પેલા એ કે મને શું છે? હાફ ઓફ અહીંયા 4, અહીં 40 કરી નાખો. ઓકે, અને આ 2 કરી નાખો એટલે ઉડી જાય. તો આ 40 આવ્યું. કાર્ય કેટલું આવ્યું તારે? હા, 40 થયું. પછી શું આવશે? ડીક્યુ બરાબર શું આવશે? ડીયુ પ્લસ ડી ડબલ્યુ. આ 0 થઈ ગયું, તો આ 40 આવી ગયું. ડેલ્ટા ક્યુ 40 આવી ગયું. તો શું લાગે? ડેલ્ટા ક્યુ એટલે ક્યુ એ બી પ્લસ ક્યુ બીસી પ્લસ ક્યુ એસી બરાબર કેટલું આવશે તારે? 40. તો ક્યુ એસી બરાબર કેટલું? 40 માઇનસ 560. 500 થાય ને, 500 થાય ને, એટલે 460 આવે. આ કરાય, પણ આમાં તમને પ્રોબ્લેમ પછી અત્યારે, ચાલો આમાં ચાલી જાય. હાલો, પણ તમારે એક વસ્તુ આ કરતી વખતે ધ્યાન રાખવું પડે. કઈ વસ્તુ ધ્યાન રાખવી પડે? બોલ, કઈ વસ્તુ ધ્યાન રાખવી પડે? આ કરતી વખતે કઈ વસ્તુ ધ્યાન રાખવી પડે? જવાબ આવ્યો એમાં તને દેખાણો હશે, -460 આવ્યો ને. ઓકે, એટલે આ પ્રક્રિયા લખીએ તો છેલ્લે જ્યાં લખો ને ત્યાં તમારે શું આવશે? ક્યુ એ બી પ્લસ ક્યુ બીસી લાઈનમાં આવે અને ક્યુ સી એ આવે. શું આવે? ક્યુ એસી ની લખવાની, શું આવે? લાઈનમાં પ્રક્રિયા નહીં, એ બી બીસી પછી સી એ આમ લેવાનું. ખબર પડી? અને પછી ફાઇનલ જવાબ આવે ને તમારે પાછું ક્યુ એસી માં ફેરવવું પડે. ઓકે, એટલે આ વસ્તુ એમાં ધ્યાન રાખવાની. ગણી તો તમે ગમે એ રીતે ગણી શકો. ખબર પડી કે ન પડી? ગમે તમે બંનેમાંથી કોઈ પણ રીતે ગણી શકો, પણ તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે કઈથી કઈ દિશામાં તમારી પ્રક્રિયા જાય છે. અથવા તો ગ્રાફ ઉપર જોવાનું કે એ થી સી જાય છે. શું જાય છે? એ થી સી પ્રક્રિયા જાય છે એટલે શું થશે? વિસ્તરણ તો થયું, પણ ક્યુ શું કરવું પડશે? આપવું પડશે ને. ઉષ્મા શું કરવી પડશે? આપવી પડશે, એટલે ધન લેવી પડે. ઓકે, આ રીતે પણ તમે ગણી શકો. મોટા ભાગના દાખલા આપણે આ રીતે જ ગણીએ છીએ, આખી રીતે જ તે. ઓકે, કેમ કે આમાં તમારે નિશાનીમાં ક્યાંય જોવા જવું પડે નહીં. જે નિશાની આવતી હોય તમને ઓટોમેટિક બંનેમાંથી મળી રહે હરખી હરખી. ચાલો, એની પછીનો દાખલો. આ 4 વખત પૂછાઈ ગયેલો દાખલો છે, બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો. જો એઆઈપીએમટીમાં 2 વખત, જેડબલઈમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. શું કીધેલું છે? રેફ્રિજરેટર છે ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરતા ક્ષમતા ઈટા બરાબર 1/10. જો ખાસ મેં તમને કીધું હતું ને, રેફ્રિજરેટર છે પણ એમાં તમને શું આપી? કાર્યક્ષમતા આપી છે. શું આપી છે? કાર્યક્ષમતા. પણ રેફ્રિજરેટરમાં હોય શું? હે, રેફ્રિજરેટરમાં પાવર હોય, બીટા હોય ને. હવે પરફોર્મન્સ COP કહીએ. શું કહીએ? COP. તો પહેલા તમારે COP ગોતવો પડશે, પછી રેફ્રિજરેટરનો તમે દાખલો ગણી શકો ને. કે કાર્ય તમારે 10 જૂલ હોય તો નીચા તાપમાને શોષાયેલી ઉષ્મા એટલે Q1 કે Q2?
Q2 થાય ને, નીચું તાપમાન છે એટલે કેટલું આવશે 2. ચલો પહેલા તો COP ગોતો. ચાલો તો આવશે ઈટા આપ્યું, આપણે શોર્ટકટ સૂત્ર તાર્યું હતું 1 માઇનસ ઈટા છેદમાં ઈટા, અથવા તો ઈટા બરાબર શું આવે 1 ના છેદમાં 1 પ્લસ બીટા, કોઈ પણ સૂત્ર મૂકી દેવાનું. ચાલો મૂકી દો આપણે ઈટા 1/10 એટલે 0.1 ભાગ્યા 0.1 એટલે 0.9 ભાગ્યા 0.1 એટલે 9 આવશે. COP કેટલો આવે 9. ચાલો COP નું સૂત્ર મૂકો. COP કાર્ય ભાગ્યા Q2 શું આવશે W/Q2. ચાલો તો આપણે Q2 ગોતવાનું છે તો W/COP. કાર્ય તમને 10 આપેલું છે, ભૂલ કરી આપણે. ઓકે હા, કાર્ય ન આવે ઉપર નીચે આવે ને, ઇનપુટ ભાગ્યા આઉટપુટ ક્યાં થાય? શું છે આઉટપુટ તમને Q2 મળે ને ઇનપુટ તમે કાર્ય આપો ને, હા તો Q2 બરાબર શું થશે COP ગુણ્યા કાર્ય એટલે કે 10 9 ગુણ્યા 10 એટલે જેટલો જવાબ આવશે તમારે 90. કેટલો આવશે 90. ઓકે, આગળનો MCQ શું કીધું છે આમાં? રેફ્રિજરેટરનો દાખલો છે. રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન T2 એટલે નાનું તાપમાન થયું, ઓરડાનું તાપમાન T1 મોટું તાપમાન. આદર્શ અવસ્થામાં પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે એટલે આ કાર્ય થયું ને તમારું. પાવર આપો એ તમે કાર્ય સ્વરૂપમાં આપો કે ન આપો, એટલે એ વસ્તુ તમારે શું થઈ કાર્ય થઈ. તો ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય, ઓરડાને આપેલી ઉષ્મા એટલે Q1 કે Q2? Q1. તો તમારે ગોતવાનું કઈ થશે Q1 ગોતવાનું થશે. ઓકે, કાર્ય કેટલું આવશે અહીંયા? જો પ્રતિ જૂલ આવ્યું એટલે 1 લખીએ કે બોલો કાર્ય કેટલું લખાશે 1. ત્યારે તમારે શું ગોતવાનું છે Q1 ગોતવાનું છે. ઓકે ચાલો મૂકી દો COP રેફ્રિજરેટર એટલે COP એક જ સૂત્ર આવશે. શું આવે Q2 ભાગ્યા કાર્ય બરાબર અહીંયા શું થશે T2 છેદમાં બરાબર T1 માઇનસ T2. જો ખાસ ધ્યાન આપજો અહીંયા બધા તાપમાન કેમાં આપેલા છે સેલ્સિયસ, આપણે કેમાં લેતા હોઈએ અહીંયા કેલ્વિન એટલે પ્લસ 273 કરવું પડશે ને. ઓકે, એ વસ્તુ ધ્યાન રાખવાની. આપણે Q1 ગોતવું છે તો આપણને ખબર છે કાર્ય બરાબર શું લખાય Q1 માઇનસ Q2. શું લખાય Q1 માઇનસ Q2. તો આપણે Q1 ગોતવાનું છે તો આમાંથી Q2 કાઢી નાખવાનું ને, W આપણને ખબર છે તો Q2 ને કરતા બનાવો. ચાલો Q2 બરાબર શું આવશે Q1 માઇનસ W મૂકી દો અહીંયા. ચાલો તો Q1 માઇનસ W છેદમાં W. T2 એટલે અહીંયા સ્મોલ T2 આવશે, T2 પ્લસ 273 અહીંયા T1 માઇનસ T2, કેમ કે બેમાં 273 બાદ થઈ જાય ને. ઓકે, એટલે તફાવતમાં કંઈ લખવાની જરૂર નથી પણ ઉપર તમારે લખવું પડશે. ચલો કાર્ય બરાબર 1 મૂકી દો. ચાલો અહીંયા તો Q1 માઇનસ 1 ભાગ્યા 1 બરાબર અહીંયા T2 પ્લસ 273 છેદમાં T1 માઇનસ T2. તો 1 આ બાજુ આવશે Q1 બરાબર 1 પ્લસ T2 પ્લસ 273 છેદમાં T1 માઇનસ T2. લસા લઈ જાઓ તો T1 માઇનસ T2 લસા થઈ જાય પ્લસ T2 પ્લસ 273 છેદમાં T1 માઇનસ T2. તો T2 ઉડી જાય તો જવાબ તમારો કેટલો આવશે અહીંયા T1 પ્લસ 273 છેદમાં T1 માઇનસ T2 એટલે કે ઓપ્શન નંબર ડી. ખબર પડે? આગળ ચાલો ઉષ્મા ધારિતા તમારે ગોતવાની છે. ઓકે, તમને શું છે પ્રક્રિયા સમીકરણ, જો હા અલગ પ્રક્રિયા આપી છે પીવી નો ઘન. કઈ આપ્યું છે પીવી નો ઘન બરાબર અચળ. એટલે આ તમારે કોઈ પણ આપણે જે નોર્મલ પ્રક્રિયા આવે એ પ્રક્રિયા નથી, બહુ પારિમાણિક પ્રક્રિયા કહેવાય ને, કેવી કહેવાય પોલિટ્રોપિક ઇક્વેશન્સ. ઓકે, તો આ પ્રક્રિયા માટે તમારે ઉષ્મા ધારિતા તો H બરાબર આપણે શું લખીએ છીએ મ્યુ કેપિટલ C. મ્યુ શું લખાય કેપિટલ C. તો મેં તમને કીધું હતું C ના MCQ પૂછાઈ ગયેલા છે પોલિટ્રોપિક પ્રક્રિયા માટે. તો C નું સૂત્ર શું આવે
શું છે સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એક્સ. શું થાય? સૂત્ર યાદ રાખવાનું છે ખાસ. ઓકે, ચલો સીવી, તો સીવી કેટલું થાય? લ્યો ચલો સીવી એફ બાય 2r કેટલું લખે છે? સીવી બરાબર એફ બાય 2r. તો એફ તમને નથી ખબર ને પાછી? એક પરિમાણે કીધેલું છે. હા, તો એફ કેટલો આવશે? 3/2r મૂકી દો. ચાલો અહીંયા 3/2r પ્લસ r ના છેદમાં 1 માઇનસ એક્સ. એક્સ કેટલો આવશે? 3. કેટલો આવશે? 3. એટલે અહીંયા 3/2r તો માઇનસ r/2 થશે ને, તો દોઢ માંથી અડધો જાય 1. કેટલો વધે? 1. તો c બરાબર r આવી ગયું. તો મ્યુ c મોલ કેટલા આપેલા છે? 1 મોલ. તો 1 ગુણ્યા r એટલે કેટલો જવાબ આવશે? r આવશે. કેટલો થશે તમારે? r. ઓપ્શન નંબર બી. જો આ પ્રકારના દાખલા 2 પૂછાઈ ગયેલા છે, c નો સૂત્ર વાળા દાખલા. ઓકે, ચાલો આગળ. આ તો આપણે આગળ ભણી ગયા ને, સોલિડ્સમાં આપણે આવી ગયો ને આ ટાઈપના દાખલા. શું આવે? α1 L1 પ્લસ α2 L2. શું કર્યું હતું આપણે? લંબાઈમાં થતો ફેરફાર બંને માટે કેવો હોય? સરખો હોય ને, કે ડેલ્ટા L1 બરાબર ડેલ્ટા L2. તો હું લખીએ આપણે α1 L1 ડેલ્ટા T બરાબર α2 L2 ડેલ્ટા T. તો આ ટી ઉડી જાય તો શું થાય? α1 L1 અને α2 L2 બંને માટે કેવા હોય? સરખા. આગળ શું કીધું છે? સમોષ્મી સંકોચન સમતાપી સંકોચન કરાવીને મૂળ કદથી અડધું અને આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા તેનું કદ અડધું કરવામાં આવે તો શું કીધું છે? કાર્ય ઉપર છે. તો બધા ઓપ્શનમાં તમને શું છે? કાર્ય વિશે તમને જાણકારી કીધેલું છે. તો બોલો ચાલો, સંકોચન કરવાનું છે. શું કરવાનું છે તમારે? સંકોચન. તો પી વિરુદ્ધ વી, તો 2 ગ્રાફ દોરવાના. આ રીતના 2 ગ્રાફ આવશે તમારે. ચલો, ઉપરનો ગ્રાફ કયો, નીચેનો ગ્રાફ કયો? અહીંયા શું છે? અહીંયા વી, અહીંયા કદ અડધું એટલે અહીંયા v/2 કરવાનું થાય. ઉપરનો કયો આવશે? સમોષ્મી. નીચેનો સમતાપી. આવું થશે. ચલો, તો કાર્ય કેમાં વધારે હોય? કરવું પડે સમોષ્મીમાં કરવું પડે. શું કરશે? W સમોષ્મી ગ્રેટર દેન W જો સમતાપી. જો ખાસ આલેખ ઉપરથી મેં તમને કીધું તો ઘણા બધા દાખલા પૂછાઈ ગયેલા છે. ઓકે, હવે બીજી વસ્તુ, કાર્ય ધન આવે કે ઋણ આવે? ઋણ આવશે ને, ઘટે છે એટલે. ઓકે, ચાલો કયો ઓપ્શન આવશે? સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે. તો પેલો ઓપ્શન સાચો પડી જાય ને. આગળ ચાલ. બરફનો ટુકડો એ જ ઊંચાઈ પરથી પડે છે, સંપૂર્ણ પીગળી જાય એટલે શું થયું? ml જેટલી ઉષ્મા જોશે ને બધું ઓગાળવું હોય તો. અને ઉત્પન્ન થતી ઉષ્માનો 1/4મો ભાગ બરફ દ્વારા સોંચાય છે. એટલે શું છે? નીચેથી ઉપર પરથી નીચે પડે એટલે જે ઉર્જા આવે એનો ચોથો ભાગ જ માત્ર ઉષ્મામાં કન્વર્ટ થાય છે. ઓકે, તો બરફની બધી ઉર્જા તેને પકડવા માટે ઉષ્મા રૂપાંતર થાય છે. જો બરફની ગલનગુપ્ત ઉષ્મા તમને આપી દીધી 3.4 × 10⁵, જી તમને આપી દીધો 10, તો ઊંચાઈ કેટલી હશે? એટલે શું થાય? ઊંચાઈથી પડે એટલે કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા હોય. કેમાં રૂપાંતર થઈ? ગતિ ઉર્જા. ઉષ્મા ઉર્જા છે ને, ઓગાળવાનો છે આપણે, ગતિ થોડી કરવાની છે. પણ સ્થિતિ ઉર્જાનો કેટલો ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયો? ચોથો ભાગ થયો ને ખાલી. કેટલો થયો? ખાસ ધ્યાન રાખવાનું કેટલું આપેલું છે. ખાલી કેટલો ભાગ કન્વર્ટ કરેલો છે? ચોથો ભાગ. બરાબર શું આવશે અહીંયા? ml. ઓગાળવાનું છે ને એટલે ઉષ્મા કેટલી હોય? ml જેટલી હોય કે ન હોય? કેટલી હશે? ml જેટલી. જો આ વસ્તુ ધ્યાન રાખવાની પાછી. તો તમારે શું ગોતવાનું છે? અહીંયાથી mm ઉડાડજો. ઊંચાઈ આ તો 4L/g. આ તો પેલા આપણે ગોતી હતી ને,
4 L તમને આપેલો છે 3.4 ગુણ્યા 10⁵ ને G 10 તો ચોકે ચોકે 16 4 તારી 12 ને 1 13 13.6 એટલે 136 કિલોમીટર થશે કેટલું થશે 136 કિલોમીટર ઓપ્શન નંબર બી 136 કિલોમીટર ઉપરથી મોકલો ને ત્યારે તમારો બરફ ઓગળે કેટલો એમ ચોથો ભાગમાં કન્વર્ટ થતી હોય તો ચાલો રેફ્રિજરેટર 4 ડિગ્રી અને 33 ડિગ્રી વચ્ચે કામ કરે છે રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે 600 કેલરી ઉષ્મા દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે તો 600 છે એ Q1 છે કે Q2 છે રેફ્રિજરેટરમાંથી વાંચો પાછું શું કીધું છે રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન જાળવી રાખવું હોય તો અંદરથી 600 બહાર કાઢવી પડે ને તો Q1 આવે કે Q2 આવે Q2 આવે ને ગરમ હોય ત્યાંથી કાઢવાનું છે ને આપણે ફ્રીજની અંદરથી બહાર કાઢવાની છે કે નહીં એટલે એ ધ્યાન રાખવાનું આ વસ્તુ કઈ છે તમારા માટે Q2 છે કઈ છે Q2 છે ઓકે તો આપણને ખબર છે શું છે જરૂરી પાવર એટલે કે કાર્ય ઓકે ચલો આપણને ખબર છે COP બરાબર શું લખીએ આપણે Q2/W અહીંયા આવશે તમારે T2 upon T1 minus T2 આપણે W ગોતવાનું છે તો W ને કરતા બનાવો તો અહીંયા Q T1 minus T2/T2 ચલો Q તમને આપેલો છે 600 જો ખાસ કેમ આપેલું છે કેલરી ફેરવવું પડે ને 4.2 ચલો બાદ બાકી તાપમાનનો તફાવત કેટલો છે 26 અને T2 નાનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 204 73 ને 4 77 કેમાં તફાવત કેલ્વિનમાં લ્યો કે સેલ્સિયસમાં લ્યો બંનેમાં કેવો થાય હરખો જ થાય કે આને 277 કર્યું આને તમે 30 એટલે 203 કર્યું બાદ બાકી કરો તો પાછી 26 જ આવવાની છે હે ખોટે ખોટી મહેનત શું કરવી ખબર પડી કે ન પડી ઓકે આવડશે ગણતરી કરતા આગળ જો નીટમાં આના ઉપરથી તમને ખબર પડે કે તમારું પેપર પૂરું થાય કે ન થાય આવી વસ્તુ કરો તો તમારે ઝડપથી દાખલો ગણાય તો પેપર પૂરું થાય આવી વસ્તુ ન કરો એટલે પેપર પછી એમ કે પેપર બાકી રહી ગયું એમ ચાહે નાની નાની વસ્તુમાં ટાઈમ બગાડો તો બાકી જ રહી જાય પછી ચાલો આ બધા બ્રેકેટ છે શું કીધું છે PV - B = RT સમીકરણનું પાલન કરતા 1 મોલ વાયુને P1 V1 થી P2 V2 યામ અવસ્થામાં વિસ્તારિત કરવાનું છે ઓકે તો PV ડાયાગ્રામ પર સુરેખા મળે છે કેવું મળે છે સુરેખા PV P1 V1 થી ક્યાં લઈ જવાનું છે તમારે P2 V2 તો આવું હોય તો કાર્ય કેટલું મળે આ જ આવશે ને 1 P1 + P2 અને V2 - V1 આપણે ગણી ગયેલા છીએ આગળ આગળ ચાલો આ પાછો એક નવો પ્રકારનો દાખલો છે V = B/T સંબંધ છે શું છે 1 મોલ વાયુ છે સમોષ્મી ચરઘાતાંક ગામા આપેલો છે V = B/T સંબંધ મુજબ કાર્ય કરે છે જો V ચલે છે B/T છે શું છે V ચલે છે B/T એટલે V અને T એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આપેલું છે B અચળ છે પ્રક્રિયામાં તાપમાન ΔT નો વધારો થાય તો વાયુ દ્વારા શોષણ થતી ઉષ્માનો જથ્થો તો શોષણ થતી ઉષ્મા Q બરાબર શું લખીએ μc/dt શું લખીએ μc/dt તો C ની જરૂર પડશે ઓકે તો C તો કેવી પ્રક્રિયા થશે બહુપારિમાણિક જેવી થશે ને ઓકે તો આપણને ખબર છે બહુપારિમાણિક PV/X લાવવું પડે ને આપણે શું લાવવું પડે PV/X તો PV ના સ્વરૂપમાં ફેરવવું પડશે તો કઈ વસ્તુ કાઢવી પડે T અથવા તો ડાયરેક્ટ આપણે મેઇન સૂત્ર મૂકી દો PV બરાબર શું આવશે μR T તો આને T બરાબર શું લખાય
બી બાય વી મૂકી દો અહીંયા. તો પીવી મ્યુ આર બી બાય વી. તો પીવી સ્ક્વેર અને આ બધું તો અચળ થઈ ગયું મ્યુ આર અને બી. બોલો તો પીવી સ્ક્વેર બરાબર અચળ મતલબ એક્સ બરાબર કેટલો મળશે તમને 2. ઓકે ચાલો તો સી નું સૂત્ર મૂકો. ચાલો સી બરાબર શું લખાય સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એક્સ. સીવી સીવી શું લખશો સીવી એફ તમારે કઈ લાવવાનો નથી. શું છે આર અપોન જો ગામા આપેલો છે ઓપ્શનમાં પણ બધી ગામા છે તો ગામા વાળું સૂત્ર મુકાય. શું છે આર અપોન ગામા માઇનસ 1 પ્લસ આર અપોન 1 માઇનસ 2 એટલે કે અહીંયા આર અપોન ગામા માઇનસ 1 1 માઇનસ એટલે માઇનસ હશે માઇનસ આર થાય. આર કોમન કાઢી નાખો. ચાલો લસા લઈ લો ગામા માઇનસ 1 તો અહીંયા 1 માઇનસ ગામા માઇનસ માઇનસ પ્લસ 1 એટલે તમારે થશે આર અહીંયા 2 માઇનસ ગામા છેદમાં ગામા માઇનસ 1. ઓકે આ સી આવી ગયો મૂકી દો. ચાલો અહીંયા શું આવશે મ્યુ મોલ કેટલા આપેલા છે 1. સી તમને અહીંયા મળી ગયો આર 2 માઇનસ ગામા છેદમાં ગામા માઇનસ 1 અને ડેલ્ટા ટી. આવું થાય ને. તો જવાબ ઓપ્શન નંબર બી એક જ છે ને 2 માઇનસ ગામા વાળા. તો 2 માઇનસ ગામા ગામા માઇનસ 1 ને આર ડેલ્ટા ટી. ખબર પડી. આગળ ઓકે બધી પ્રક્રિયા લેવાની છે તમારે. ચલો પ્રક્રિયા નંબર 1 કઈ જગ્યાએ છે આ ઊભી પ્રક્રિયા છે. ચલો આ પ્રક્રિયા કઈ કહેવાય સમકદી. એટલે પહેલાને તમારે જવા દેવાનું છે સમકદ એટલે પહેલા આરે સી. ચલો પ્રક્રિયા નંબર 2 તમને આપેલી છે અહીંયા આ રીતનું આમ કઈ આવશે સમોષ્મી થશે. ઓકે ન ખબર પડે તો પછી છેલ્લે રાખીએ. ચાલો પ્રક્રિયા નંબર 3 સમતાપી થાય ને જો બધું 500 કેલ્વિન ઉપર ચાલે છે કે નહીં એટલે તાપમાન અચળ. 3 નંબર કયા આવશે સમતાપી. ચોથો નંબર આડી લીટી સમકદ કે સમદાબી. સમદાબી આવે ને અને છેલ્લી વધી હોય સમોષ્મી થાય. ઓકે એટલે આ રીતે જોડી દેવાનું. એટલે પહેલામાં સી ઓપ્શન એ અથવા બી માંથી બીજામાં એ. તો ખાલી 2 જ વસ્તુ ગોતો તો તમારો જવાબ આવી જાય પહેલો ને બીજું. ઓકે આગળ ચાલો. એક પારિમાણિક પ્રક્રિયા વાયુનું કદ તાપમાન ના સાથે આલેખ દર્શાવે. એટલે વી ચલે છે ટી આપ્યું શું આપ્યું છે સમપ્રમાણતાનો આલેખ થયો ને. તો કઈ પ્રક્રિયા થઈ સમદાબી પ્રક્રિયા થઈ ગઈ. ઓકે ચાલો તો અવસ્થા એ માંથી બી માં ફેરફાર થાય છે. વાયુ વડે થતું કાર્ય તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર. આ પ્રક્રિયા કઈ ગઈ સમદાબી. તો સમદાબી પ્રક્રિયા માટે શું કાર્ય અને શોષાતી ઉષ્માનો ગુણોત્તર એટલે ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ક્યુ કેટલું થાય 1 માઇનસ 1 અપોન ગામા. એક પારિમાણિક આપ્યો ગામા કેટલો હોય 5/3 અને ઉલટું એટલે કે 3/5 એટલે 2/5 જવાબ આવશે તમારો. કેટલો આવશે 2/5. ઓકે ચાલો આગળ. પાણીના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે કાર્ય કરતા એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર શું લખાય 1 માઇનસ T2/T1. ચાલો T2 કેટલો લખાશે 273 અને T1 373 એટલે બાદબાકી કરો એટલે 100 ભાગ્યા 373 આવું થાય ને. એટલે 1/4 એટલે 25% કરતા થોડુંક વધારે એટલે એક જ આપેલો છે 26.8%. આ 400 લેજો એટલે શું થાય 25% થાય ને. એટલે એને કરતા થોડુંક વધારે એટલે કેટલું થાય 26.8%. આગળ સામાન્ય દબાણ એટલે કે વાતાવરણનું દબાણ
100 ડિગ્રી સેલ્સિયસ પર પાણીનો એક નમૂનો 100 ડિગ્રી પર 0.1 ગ્રામ વરાળમાં ફેરવવા માટે 54 કેલરી ઉષ્માની જરૂર પડે. સાચી વાત? સાચું થાય ને? 1 ગ્રામ હોય તો આપણે 540 લખીએ છીએ કે નથી લખતા? તો 0.1 ગ્રામ છે એટલે 54 થાય. નો આપેલું હોય તો પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો. તો ઉત્પન્ન થતી વરાળનું કદ 167.1 સીસી છે, તો નમૂનામાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હશે? બોલો, કેવા ટાઈપની પ્રક્રિયા લેવી? પહેલા તો આંતરિક ઉર્જાનો ફેરફાર તમને ગોતવાનું કીધું. હું કીધું? આંતરિક ઉર્જાનો ફેરફાર. તો આપણને પહેલા ખબર છે ડીયુ આપણે ગોતવું હોય તો ડીયુ બરાબર શું લખીએ? ડીક્યુ માઇનસ ડીડબલ્યુ. આવું કરીએ ને. ઉષ્મા તો તમને આપી દીધી. ચાલો કે 54 કેલરી આપેલી છે, તો કાર્ય કેટલું લેવું? પી ડેલ્ટા વી શું હશે? 54 કેલરી છે, જૂલમાં તમારે જવાબ લાવવાનો છે એટલે 4.2 વડે ગુણવાનું. આવું થશે કાર્ય પી ડેલ્ટા વી. તો પી તમને આપેલું છે 1.013 ગુણ્યા 10⁵. ડેલ્ટા વી કેટલું આવશે? ડેલ્ટા વી 167 કેમ આવે? તો તમારે કદ આપેલું છે હે સીસી એટલે 10⁻6 થાય. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે ને. તો પ્રારંભિક કેટલો હશે? 0 કેમ લખ્યું મેં? કોનું ગોતવાનું છે? વરાળ. શરૂઆતમાં શું હતું? પાણી. તો શરૂઆતની વરાળ કેટલી હોય? શૂન્ય હોય ને. શરૂઆતમાં વરાળ જ ન હોય ને. ખબર પડે કે ન પડી? અંતિમ વરાળ તમારે કેટલી હતી? 167.1. શરૂઆતની વરાળ કઈ હતી? નહીં, એટલે શરૂઆતની વરાળ કેટલી આવશે? 0. ઓકે, હવે ગણતરી કરી નાખવાની. આવડશે? ઓકે, કેટલો જવાબ આવે છે? બોલો. 208.7. ઓકે, ચાલો આગળ. કઈ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી? સમોષ્મી. તો 2019-20માં આવેલા દાખલા પૂછાઈ ગયેલા છે. 88 સેન્ટીમીટર તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધે છે. એનો મતલબ શું થયો? તાપમાનના વધારા ઉપર આધાર રાખતું નથી. મતલબ બંનેમાં તાપમાન સરખું વધારો તો લંબાઈનો વધારો પણ કેવો થાય? સરખો થશે ને. કેવો થશે? સરખો. એટલે કે ડેલ્ટા એલ શું લખીએ આપણે? એલ્યુમિનિયમ બરાબર ડેલ્ટા એલ કોપર. તાંબો એટલે કોપર થાય ને, કે બીજું કઈ થાય? ચાલો, તો એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ તમારે ગોતવાની છે. તો હું લખાય અહીંયા L1 આલ્ફા 1 આવું લખે ને. L એલ્યુમિનિયમ આલ્ફા એલ્યુમિનિયમ ડેલ્ટા ટી બરાબર અહીંયા લખાશે L કોપર આલ્ફા કોપર ડેલ્ટા ટી. મેં તમને કીધું હતું 2 MCQ પૂછાઈ ગયા. આ બીજો MCQ. ચલો, આમાં તમારે એકચ્યુઅલમાં ગોતવાની છે L એલ્યુમિનિયમ. ચલો, લંબાઈ ઓફ કોપર 88. L ઓફ Cu આલ્ફા ઓફ Cu 1.7 10⁻5 છેદમાં આલ્ફા ઓફ એલ્યુમિનિયમ. આલ્ફા ઓફ એલ્યુમિનિયમ કેટલો છે? 2.2 10⁻5. તો -5 -5 ઉડી ગઈ. 11 88. આ 2.2 એટલે અહીંયા આવશે 40. 40 ગુણ્યા 17 દુ 34. 34 દુ 68. કેટલો આવશે તમારો જવાબ? 68 સેન્ટીમીટર. આગળ શું કીધું છે તમને? વાતાવરણના દબાણે 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ 1 ગ્રામ પાણીને તાપમાન બદલ્યા વગર વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. બનતી વરાળનું કદ 167 સેન્ટીમીટર ક્યુબ. ઉત્કલન ગુપ્ત ઉષ્મા 2256. તો આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય? હતું એનું આવ્યું ને. ખાલી બધાને શું કર્યું? 10 વડે ગુણ નાખ્યો છે.
ઓલામાં 0.1 ગ્રામ હતી, આમાં કેટલું ગ્રામ આપ્યું છે? 1 ગ્રામ આપ્યું. આવડશે જાતે? વસ્તુ એની છે, એમાં કઈ ફરક છે નહીં. ગુણ્યા 10 કરી નાખજો એટલે જવાબ તમારો એનો જ આવશે. લગભગ 200 ને આ જ આવશે ને, 2089. ઓલામાં 208.9 હતો, આમાં કેટલો આવશે? 2089. આગળ, સમાન ક્ષમતા ધરાવતા બે નળાકાર એ અને બી એકબીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલા છે. એટલે બે ઓલો પાત્ર જોયો ને, વચ્ચે ઓલો કોક મૂકેલો હોય. હવે એમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે આદર્શ વાયુ ભરેલો છે અને બી આખો ખાલી છે. એટલે બી માં શું છે? શૂન્યાવકાશ જેવું. ઓકે, તો આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે. તો સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે તો પ્રક્રિયા કેવી થાય? સમોષ્મી થાય. ડાયરેક્ટ ખબર પડે કે ને ઉષ્મીય અવાહક એટલે પ્રક્રિયા એક જ થવાની છે, સમોષ્મી પ્રક્રિયા. આગળ, R1 અને R2, જે R1 ની ત્રિજ્યા R2 કરતા 1.5 ગણી છે, તાંબાના બે ઘન ગોળા તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરતા ઉષ્માની જથ્થાનો ગુણોત્તર. તો ઉષ્માનો તમારે કોની સાથે? ત્રિજ્યા હારે સંબંધ લાવવાનો છે. કોની સાથે? ત્રિજ્યા હાથે. તાંબાના ગોળા છે, બંને ગોળા એક જ દ્રવ્યના બને છે. તો ઉષ્માનું સૂત્ર શું થાય આપણે? mc ડેલ્ટા ટી. જો સી બંને માટે સરખો હશે, તાપમાનનો તફાવત સરખો આપ્યો છે 1 કેલ્વિન, તો એમ ઉપર આધાર રાખે ને, ક્યુ ચલે છે એમ. તો દળનું સૂત્ર આપણને ખબર, દળ બરાબર શું લખીએ? રો ઇન્ટુ વી. જો ત્રિજ્યા લાવવાનું એટલે એક જ વસ્તુ વાપરીએ કે ને, અને ગોળો આપેલો એટલે કદ કેટલું થાય? 4/3 પાઈ આર ક્યુબ. એટલે કે એમ ચલે છે આર નો ઘન. અહીંયા પણ આવશે ને, ક્યુ ચલે છે, શું આવશે? આર ક્યુબ. શું આવશે? ક્યુ ચલે છે આર ક્યુબ. તો શું લખાય? Q1/Q2 બરાબર R1/R2 નો ઘન. તો R1 બરાબર 1.5 R2 ઘન. 1.5 એટલે 3/2. 3/2 નો ઘન. તો 3 નો ઘન, 3 તરી 9 તરી 27 ને 2 નો ઘન 8. તો કેટલો જવાબ આવશે? 27/8. ચાલો, આ દાખલો તો બધાને આવડે. કઈ પ્રક્રિયા છે? આવા હેલા દાખલા પૂછાતા હોય તો કેમ? એકમાં થોડુંક ટફ પેપર હતું. પૂછાણો તો ને, દાખલો તો પૂછાણો જ હોય ને. થર્મોડાયનેમિક દાખલો નો પૂછાણો એવું બને જ નહીં. કઈ છે? સમદાબી. આગળ, કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે ને. શોર્ટમાં શું છે? તાપમાન ઉપરથી જ આપણે ગોતીએ બધા દાખલા, એટલે બંનેના તાપમાન ઉપર. ચાલો આગળ. બે સમાન દળ ધરાવતા વાયુ સંતુલનમાં છે, દબાણ PA PB, કદ VA VB છે, તેમની વચ્ચે સાચો સંબંધ કયો કહેવાય? PA PB VB. ઓકે, એમ્સ ના આવી ગયા. ઓકે, હા. આગળ, બોલો. અચળ દબાણે થર્મોમીટરમાં જ્યારે બરફ જેવા પાણીમાં ડૂબાડેલો હોય ત્યારે 47.5 એકમ કદ માપે છે. જ્યારે ઉબળતા પ્રવાહીમાં રાખવામાં આવે ત્યારે 67 એકમ કદ માપે. તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ કેટલું હશે? બોલો. બરફ જેવા પાણીમાં ડૂબાડો એટલે આ શું થયું તમારું? ગલન બિંદુ. નીચે શું આવ્યું તમારું? એનું ઉત્કલન બિંદુ. પણ એની વસ્તુ તમારે એમાં ફેરવાની છે. પણ તમને આપેલું, જો કદ આપેલું છે. શું આપેલું છે? કદ. તો કયું સૂત્ર મુકાય? જો પહેલી પ્રક્રિયા આપી દીધી, હું અચળ દબાણ પ્રક્રિયા કઈ થઈ ગઈ? સમદાબી થઈ ગઈ ને. P બરાબર અચળ. તો સમદાબી પ્રક્રિયાનું સૂત્ર V ચલે છે
ટી તમારે શું ગોતવાનું છે T2, તો હું લખાય T2 બાય T1 બરાબર V1 બાય V2 બાય V1, તો T2 બરાબર શું લખાશે V2 બાય V1 ગુણ્યા T1. ચાલો V2 67, V1 47.5, T1 કેટલું લેશું 273 બરાબર જેવું આપ્યું ને. હા તો મતલબ આ શું થયું 273. ગણતરી કરતા આવડશે બધાને? ઓકે, આને ઉપર 70 લઈ લો, નીચેના 50 લઈ લો, આને 275 લઈ લેવાનું. ઓકે, એટલે નજીકનો જવાબ તમારે કેટલો આવશે 112. નંબર સી. આગળ આ તો આવી ગયો. કેટલો આવશે બરફને 100 ડિગ્રી તાપમાને રહેલા 1 ગ્રામ પાણી સાથે મિશ્રણ કરવામાં આવે તો ચાલો ગણો બધાય શું છે. એકે મેળવેલી ઉષ્મા બરાબર બીજાએ ગુમાવેલી ઉષ્મા. એવો જવાબ બધાને આવી ગયો? કોઈ ન આવડતું એવું કોઈ? ઓકે ચાલો, તેને બાકી છે એ બધા હોમવર્કમાં ટ્રાય કરજો. નેક્સ્ટ, એક પારિમાણિક વાયુને ઉષ્મા આપતા અચળ દબાણે વિસ્તરણ થાય છે તો ઉષ્માનો કેટલો ભાગ આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય? તો ડેલ્ટા ક્યુ બાય સોરી આંતરિક ઉર્જા એટલે ડેલ્ટા યુ બાય ડેલ્ટા ક્યુ. શોર્ટકટ સૂત્ર 1 ગામા. એક પારિમાણિક ગામા કેટલો હોય 5/3, તો એનું ઉલટું એટલે કે 3/5 એટલે કેટલું આવશે 60% કહેવાય. કેટલો કહેવાશે 60%, એટલે તો 0.6 મૂલ્યમાં લખીએ તો કેટલો આવશે 0.6. આગળ આ તો આવી ગયો ને 10 સ્ક્વેર પાય આવશે ને. હું હતું 10 સ્ક્વેર પાય. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અનંત હોય એનો મતલબ શું થાય કે તમારા માટે સી બરાબર ઇન્ફિનિટી છે, તેનો મતલબ શું થયો? ઉષ્મા મેળવે પણ તાપમાનનો ફેરફાર થતો નથી. ન ખબર પડે તો શું કરવાનું? ક્યુ નું સૂત્ર મૂકી દેવાનું. ક્યુ બરાબર શું લખીએ આપણે મ્યુ સી ડેલ્ટા ટી, અથવા વિશિષ્ટ ઉષ્મા કીધી તો એમ સી ડેલ્ટા ટી લખાય. શું લખાય? તો સી નું સૂત્ર શું લખાય અહીંયા ડેલ્ટા ક્યુ, તો ડેલ્ટા ક્યુ છેદમાં શું લખાય એમ ડેલ્ટા ટી. આને તમારે અનંત કરી હોય તો ડેલ્ટા ટી કેટલું રાખવું પડે 0. શોર્ટ એન્ડ સિમ્પલ. ઓકે, એટલે ગમે એટલી ઉષ્મા આપો પણ ડેલ્ટા ટી તમારે કેટલો હશે 0. ચાલો, વાય અક્ષ ઉપર ફેરનહીટ સ્કેલમાં અને એક્સ અક્ષ ઉપર સેલ્સિયસ સ્કેલ માપવામાં આવે તો ગ્રાફ સીધી રેખા મળે જ્યાં. ચલો તો ફેરનહીટ અને સેલ્સિયસ નું સૂત્ર શું આવે? F બરાબર 9/5C પ્લસ 32. સીધી રેખા થાય ને, આપણને ખબર છે y બરાબર આપણે શું લખીએ mx પ્લસ c. એટલે ગ્રાફ દોરવો હોય તો આપણે ગ્રાફ દોર નાખીએ. ચાલો ફટાફટ ફેરનહીટ અને સેલ્સિયસ. તો પેલા ઢાળ ધન આવશે એટલે આ રીતની સીધી રેખા આવશે. C32, જો C કેવો y અક્ષ નો આંતરછેદ, સી ને શું કહેવાય વાય અક્ષ સાથેનો આંતરછેદ એટલે 32, એટલે આ રીતનો કઈ ગ્રાફ હશે ને આમ. ઓકે, આ મૂલ્ય કેટલું હોય 32. ઓકે, અને ઢાળ કેટલો છે એમ બરાબર 9/5. ઓકે, તો વાય અક્ષ પરનો આંતરછેદ ધન આવશે ને. આગળ, નિરપેક્ષ શૂન્ય તાપમાન કે જ્યાં, કોને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ? આ તો આપણે આવી ગયો ને, અણુની ગતિ બંધ થઈ જાય ને. આગળ, એકમ દળના ધન પદાર્થને અચળ તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા. અવસ્થા ફરે તો ઉષ્મા કઈ કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. પણ જો તમને ઘનમાંથી પ્રવાહી કીધી એટલે કઈ આવશે? ગલન ગુપ્ત ઉષ્મા આવશે. ઉધ્વપાતન કોને કહેવાય? ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં વહી જાય.